લિટરલી પરસેવો એમ. આવ્યા ડ્રોપ આવ્યા ખાલી ડેકોરેશન થોડું કરાવે, જૂના વાયર ને જૂના સરિયા ને એવું બધું ખોલાવે. ચાલે એમાં મેં નહીં ક્યારે એની માટે આમ જો આંખો જોઈએ લાલ, આમાં ક્યાંય લાલ દેખાતી નથી, સફેદ દેખાય છે. ભાઈ હવારના મારી સેવામાં હતા હવારના. એમ નથી પણ એક વખત આ જોયો ડેકોરેશન? હા એમ રૂમ માંથી હલાય, રસોડામાંથી હાલો તેમ જ જોયો ખરેખર ડેકોરેશન વિશે એ ખબર. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આ પહેરવેશ જોતા એવું લાગે છે ને કે હું રોજ ગળામાં નાખીને, પણ મારું એડિટિંગ હજી શરૂ હોય એમ ત્યાં વાવાઝોડાનો ફોન આવી જાય. કેટલા બધા કામ છે એટલે એને પાછું જોતું હોય બધું. મારો ઓલો શોર્ટ્સ બની ગયો, મારી ઓલી રીલ્સ બની ગઈ, એવા ફોન તો આવ્યા જ કરે. અને પાછું એવું થાય કે અહીંયા કેટલા બધા કામ છે, જલ્દી ચાલો તો ચાલો જઈએ સીધા વાવાઝોડા કે ઘર પે. અહીંયા તો બધું ડેકોરેશન બધું જબરદસ્ત મોડમાં ચાલી રહ્યું છે. શું માંડવા નખાઈ ગયા છે સરસ મજાના ઘરે, અને અહીંયા કોઈ છે નહીં એટલે ગયા હશે પાર્કમાં. ક્યાં ગયા બધા? હેલો લે, આ તો મોટા બેન છે, નાના બેન ક્યાં છે? પાર્કમાં ગયા. આ બધું થઈ ગયું એમ ને? સવારમાં સરસ મજાનું જો. હવે અત્યારે ક્યાં પાર્કમાં ગયા છે? ફૂલ તૈયારી ચાલે છે ને, થાક લાગવા દેવાનો જ નથી. કોણ હોય દેકીરો તારીને મારા સિવાય કોણ કરે છે? હેલો, પહેરવેશ કેમ એમનેમ છે? પહેરવેશ હમણાં આમ તેમ ચાલશે જ નહીં, ફૂલ્લી ટ્રેડિશનલ જ મારે જોશે. ખબર નથી એની એડવર્ટાઇઝ આવે છે. એટલે આપણે ઈ કરવાનું છે અત્યારે, ગેમ રમવાની છે. આ અમારે વાવાઝોડું ધડબડાટી બોલાવે છે. જામી ગયું ને? બસ એવું જ મહેનત કરવાની છે એવી. તોય મને છે ને ટાઈમ બહુ ઓછો આપે છે. આ વખતે કેવું થયું છે ખબર? રીલ્સ બનાવવાનો શોખ વધી જતો હોય ને હમણાં, પહેલા મને ઈ કરી દેજો. હું આ વખતે કાયદેસરના આમ 2 ફોન લઈને ઊભો હતો, આમ રાખીને ઊભો હતો, 2. એકમાં વ્લોગ શરૂ હતો ને એકમાં રીલ્સના શોર્ટ શરૂ હતા. કેમ 10 દિવસ? 10 દિવસ કેમ? આખી જિંદગીનું છે. કે ભાઈ મટી ન જાય કે બેન નો મટી જાય. લે હું ત્યાં આવીને બનાવી જાય વ્લોગ. આનું શું કરવાનું છે? આ છે તો ખરું, મેં લગાવેલું મસ્ત રીતનું. હજી લગાવવું છે? ઓકે ચલો, હજી ડેકોરેશન પૂરું કરવાનું જ નથી, શરૂ જ રાખવાનું. ડેકોરેશનમાં કાંઈ આમ તેમ ફેરફાર જ ના થવો જોઈએ. પણ અહીંયા મને લો લાઇટ પડે છે. મારે એક લાઇટ અહીંયા ગોપી પડી હશે, અત્યારે નથી કરવી. હા હવે બરાબર, કંઈક અજવાળું આવવું જોઈએ. હવે એને આમ સિંગલ લગાડવાના જ બધે. આપણી પાસે ઓલા પડ્યા છે ને આવા ચોટાડવાના ઓલા. હા હા મેરિયા રેડી. આવા આપણે લગાડ્યા ને એને ઓલા હુક, તો કેમથી કરવાનું? છેલ્લો ટેપથી સીધું લટકણ જ આમ ટૂંકમાં લટકતા જ રાખવા જ ને. ઓકે નો પ્રોબ્લેમ. દોડા દોડી કરે છે. એક શોભાબેન નો એક ફોટો મસ્ત આવ્યો, ગોપી તે જોયો તે? ડિટેલ જોજે પછી નવરી પડી ને ત્યારે. એમ નહીં, ઈ મારી ગુડ બુકમાં હોય ને ઈ હોય એવા. બી ગુલાબી લીલું બધું કરવું પડશે. હવે બધું કરાવરાવશે, કરવું પડતું નથી, કરાવરાવે છે. એટલો ફેર છે. ઓલું હમણાં ન કીધું, ઓલો એક ઓલી રીલ વાયરલ થઈ, ખબર તને?
કે અમેરિકા રિટર્ન છે કે રિટર્ન બાય અમેરિકા છે, સગાઈમાં ધ્યાન રાખજો એમ. ક્યું આવે છે પેલા એ તો હવે ઈ ભૂલાઈ જઈશ ક્યુ આવે છે. હા, લટકણમાં મને લટકાવે છે, લટકણ લટકાડવામાં. વાવાઝોડાએ ખાલી મને એકને નહીં હો, પરસોને અહીંયા બોલાવી લીધો. પરસો એ કામે વળગી ગયો છે. જુઓ એક સાઈડ તો અમે કરી નાખી છે સરસ મજાની. પસીના પસીના હો ગયા. ફૂલ ઠંડી છે ને તોય મને ગરમી થવા માંડી. એક બાજુ થઈ ગઈ એમ નહીં, એક બાજુ જ બાકી છે. બોલવામાં સહેજ આમ તેમ થઈ ગયું, એક બાજુ જ ખાલી બાકી છે. હમણાં ફટાફટ એ પણ કરી નાખીએ. શું પૂછે છો? હજી આ બધું એટલું કરી રહ્યા ને કે લાવો હવે રીલ બની ગઈ એમ. ઈ જ કરવાનું છે મારે, એમાં જ રહેવાનું. ખબર શું? રીલ બની ગઈ ને ઓલું બની ગયું ને ઓલું બની ગયું ને કીધા કરે નકરું એમ હાલતા હશે કે જો આખું સ્ક્વેર થઈ ગયું છે. મારે આમ દાંત જ કાઢવાના, બોલવાનું જોઉં છું. આ એક પૂરું કરાવી ને એક કોથળો બીજો કાઢી દીધો છે એને મને. અને આજે શનિવાર છે ને, બીજી ડે છે ને, તો આ છે ને મને નવરો નથી રહેવા દેતી સાવ. આજે છે ને એકચ્યુઅલી કુકિંગ ચેનલનો આજે વિડીયો રેકોર્ડ કરવાનો હોય. આજે ઈ રજા રહી છે અને બધું ને એડિટિંગ તો કરવા દેતા જ નથી સહેજે. કેમ છે અલ્પાબેન? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નવરો જ નથી રહેવા દેતી. કે મારે 2000 છે ત્યાં રીલ નું પૂછ રહી ત્યાં આવી ગયું. દાદા લગાવું કે તું કાઢતો ખરી. એટલે જલપાબેન ના જ નથી પાડતો કાંઈ એકેય પ્રકારની. મારું કામ ભલે અટકી જાય પણ આને ના નથી પાડવાની. એને ફોન આવ્યો એટલે મેં 10 મિનિટમાં તારી રીલ બની જાય ને એટલે તરત ઘરે પહોંચું. મેં કીધું લિટરલી પરસેવો એમ. આવ્યા ડ્રોપ આવ્યા. ખાલી ડેકોરેશન થોડું કરાવે, જૂના વાયર ને જૂના સરિયા ને એવું બધું ખોલાવરાવે. શુભમ રેડી ને ભાઈ? મેડમ હજી હોય ને સ્કૂલે 2 વાગે આવે મેડમ. આજે તે હવે કઈ કરવાનું? હા હજી મારવું છે અહીંયા દરવાજા ને બધી બપોરે. તો મને ફોન કરજે હવે તું જયારે આવીને નવરી થાય ને ત્યારે. બપોરે આવો પાછા. હું તો 1:30-2 વાગી જાય જમે. હા તીખારી બનાવી મારા માટે. ઓલો આગળિયો આમ છે. હા સાહેબ, હા અત્યારે મીટિંગ છે તમારી, તો 5 વાગે મળવાનું છે. અમરેલી સાહેબ આવું તો દિવસ મળે સાહેબ. ભલે વાંધો. આમંત્રણ આપે છો બધાને. આમંત્રણ ચાલુ છે હેમાંશી. તારા લગ્નનું આમંત્રણ બધે આપે છે મોટા મોટા મહાનુભાવોને. હાલ તું પછી જમીન આવે એટલે મને ફોન કર. ફુલેકા ક્યારે પૂરા થવાના? હે હેમાંશી, ફુલેકા ક્યારે પૂરા થવાના? ક્યારે પૂરા? છેલ્લું છે ને બસ એમ. હા ત્યાં હજી એક હું બનાવી રાખું. ઓલી તને એક મોકલી છે, આમાંથી સેન્ડ થઈ જાય ત્યારે તું તારી રીતે અપલોડ કરજે, પછી હું મૂકી. મેડમ ઓલા ક્રોક્સ ક્યાં પડ્યા છે? क्रॉक्स आप नीचे पहन के आए थे. એ હાળું ભૂલાઈ જાય. એક ડખો ને શેનો ડખો? ભૂલાઈ જાય. આ રહ્યા છે. એ બીજા છે. તમે તો ભલામણ સમૃદ્ધ છો યાર. તમારી પાસે તો ઘણા બધા ચપ્પલ છે. અલગ અલગ રૂમના અલગ અલગ પહેરો તો બી છે. ઓહો કેટલા બધા ઘરમાં પહેરવાના ચપ્પલ કેટલા બધા છે. યસ યુ આર રીચ. ઓહો યુ આર સો રીચ. અમારી પાસે તો ઘરમાં પહેરવાના એક જ છે. બીજું છે જ નહીં. ના કશું નહીં. નહીં, એમની પાસે તો દરેક રૂમના અલગ.
બાથરૂમ ના તો સાવ અલગ જ. ફળિયામાં જાય તો બી અલગ, ઉપર આવે તો બી અલગ, એવું છે. સારું છે દાદરના નથી આપતા કે નહીં, આ ચપ્પલ પહેરીને તો હું દાદરના જ ચડું એમ. બસ હવે હું બપોરે હું જમી હા પડી જાય, કાંઈ નથી આવું છે. નથી જમી એટલે જમવાનું બંધ છે હમણાં. This is the effect. કોઈ ચંપલ નથી, હું કપડાના કોઈ ચંપલ. હા યસ, ઈ જમ્યો તો. યસ, એન્જોય એન્જોય. Just enjoy. જસ્ટ ચીલ Chill, bro. હજી હું બાકી રહી ગયું પાર્શો છે ને, મારો ફોન જોતો હતો તો થોડી વાર થઈ ને પછી એણે મને કીધું, મને કે તારો ગ્લાસ તો જોઈ કે ઈ તો ચેન્જ કરી કે. ऐसा बोला था मेरे दोस्त. હવે છે ને તારે જો થોડો ઘણો સમય છે હું હોય તો હોઈ જા, મારે કામ છે, અને તું ભાઈ તારું પૂરું કર. આ ટ્યુશનમાં જવાનું નથી ને તો એનો આનંદ નકરો નથી લેવો, થોડુંક પૂરું કર. અને મેડમ તમે આરામ કરો, યસ, કેમ કે આ મને ઓછા આરામના સંકેતો દેખાય છે, બીજું કાંઈ છે નહીં. મારે આરામ કરવાનો, સ્કૂલેથી થાકો પાકો આવું ને બ્લા બ્લા બ્લા. બ્લા બ્લા બ્લા. ઓકે, બે આરામ કરો, બેયને જરૂર છે આરામની. મને પહેલા એમ થયું, તમે એમ કીધું ને તારી પાસે થોડો સમય છે તો મને આમ ઘડીક જપ કરે છે, હું રમણા શું કહે તું હોય તો બીજા પછી હાલ ક્યાં હાલે અત્યારે જ લઈ જાઉં. ચાલે, એમાં મેં નાઈ નથી ભાઈ ક્યારે. એની માટે આમ જો આંખો જોઈએ લાલ, આમાં ક્યાંય લાલ દેખાતી નથી, સફેદ દેખાય છે. ખબર છે આપણી ના હોય કોઈ દી કહી દેવાનું કેમેરા, પપ્પાએ કોઈ દી ના પાડી. બપોર પડતા પડતા સાંજ પડી જાય ત્યારે એ વાતમાં એવું કહેવામાં આવે છે કે અમે બપોરે વચ્ચે અમારા બધા વેડિંગ માટેના પહેરવેશ સેટ કરતા હતા. એમ જ હતું ને મેડમ? ટ્રાયલ ચાલતું હતું મારું બધું કમ્પ્લીટ A to Z, દરેક અલગ અલગના અલગ અલગ. અને મેડમ તો નાઇટ ડ્રેસ પહેરવાના છે એટલે કઈ પ્રશ્ન છે નહીં. આપણે છે ને લાસ્ટ ટાઈમ ગયા મેરેજમાં કેમ હતું કે જે કઈ હતું એ બંને બાપ દીકરાનું જ હતું એમ. આમાં પણ એવું જ છે, આમાં મારું તો કશું જ તૈયારીનું છે નહીં હજી તો, અને બહુ વિશેષ કઈ હશે નહીં. કમેન્ટમાં કરજો, કમેન્ટમાં કહેજો, જેને કોઈને જે 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 કાંઈ ઠપકા દેવા હોય ને એ કમેન્ટમાં કરજો. કમેન્ટ આમાં ઓલો કમેન્ટનો નીચે એક ઓપ્શન હોય, તમે લોકો કેમ નથી એમાં કંઈ લખતા કે કંઈ નથી કહેતા એ નથી સમજાતું, એમાં લખાય કંઈ વાંધો નહીં, સારું નબળું જે મજા આવે એ લખજો, બને ત્યાં સુધી સારું લખજો. અને હવે બાકી રહ્યું છે ખાલી એક સેટ થાય એવી જુતી ન દેખાણો પણ એક જૂતી શૂઝ સ્પોર્ટ્સ ને ઓલા ફોર્મલ ને એવા ઘણા બધા છે, પણ એ એમાં નથી સેટ થતા મેં જોયું, એટલે હવે નવા જ લઈ લઈએ. હેમાંશીના લગ્ન છે કે પછી વાતું? પછી જો હમણાં છે ને છેલ્લા લાસ્ટ શોર્ટમાં તમે જે ડિસ્કશન સાંભળી હતી ને, નીચે છે એક અહીંયા છે, અહીંયા છે, પછી એક અહીંયા ત્યાં છે. જે પહેરેલા બતાવ્યા હતા, ત્યાં જે પહેરેલા બતાવ્યા હતા એ તો હતા જ. You are so rich, yaar. I feel glad. હજી એક કે બે પેર એડ થશે અત્યારે. I really feel glad. એક જ લેવી હોય પણ લેવાય જાય મારાથી બે. चलो मैडम जी चलते हैं, बाइक लेके जाना पड़ेगा, उधर कार खड़ी नहीं रहेंगी और कार में थोड़ी वापस से दिक्कत आने लगी है. उसने बोला है 2-3 हज़ार किलोमीटर तक उसको आराम से वो क्लच करना है वरना दोबारा वो मास्टर टूट जाएगा, वैसा बोला है उसने. उसका कुछ 2-3 हज़ार तो હમણાં થઈ જશે, પણ મેડમનું ઓલું આવ્યું નહીં ને એટલે, નહીતર 2-3 હજાર હું અમે 10-12 ગયા વર્ષ સમર વેકેશનમાં કેટલી ચલાવી? 12,000. આપણે ઓલામાં મેં ટાઇટલ મારેલું છે 12,000. વેકેશન પૂરું થયું ત્યાં 12,000. હમણાં શરૂ થાય ત્યાં જો એક્ઝામ શરૂ થાય એટલે બધા પ્રોબ્લેમ દૂર. સોલ્વ. યસ. ઓકે ચલો તો ચલતે. હવે બાઇક લઈને જઈએ છીએ એટલે જોઈએ. क्या हुआ बता दीजिए मेरे दोस्त, बता दे मुझे. कुछ नहीं हुआ पक्का? નહીં મળે તો હું કરશું પારશું હવે?
એની વાત છે જ નહીં. કાનમાં કઈ જોરથી કહી દે. આ વખતે એક જ વખત એવું થયું કે બીજે ક્યાંય જવું ના પડે એમ. આ ચાવી તમારી પાસે, મારી પાસે મારી ચાવી છે નહીં, પણ હવે અત્યારે કંઈ ઓલું હોય નહીં, બધું આવી ગયું. વધારાનું મેં કીધું હતું ને એમેય થઈ ગયું. તો હોય જ અમારે. કેવા ગુથ્થીવાળા ચપ્પલ કે દિવસના મગજમાં ચડેલા હતા. ને એક હતા ને મેડમે છે ને ઓલામાં કચરા ટોપલીમાં ફેંકી દીધા હતા. તો પહેરતો નહોતો તેનો મતલબ એવો એ તે હોત તો તે દિવસે મારા વંડા લગ્નમાં નો કામ આવી જાત. તે દિવસે ઓલી મોજડી પહેરી હતી ને એ આપણે ડિસ્કશન નથી થઈ ને બ્લોગમાં ક્યારેય કીધું નથી. મોજડી બતાવવાની જરૂર. એ મોજડી આમ તો બતાવવાની જરૂર હતી. ચપ્પલની દશા એવી જ થાય. પૈડારીએ કોઈ વસ્તુ એમાં શું થયું, અહીંયા ઘરેથી જોઈ લીધું કે હાલો રેડી બરાબર. મેં કીધું મેડમ બેગમાં નાખ અને ત્યાં જઈને પહેરવાનું છે એટલે કાંઈ બીજો પ્રશ્ન નથી. ત્યાં જઈને પહેરી જ લીધા. પહેરીને હજી આમ શરૂઆત કરી ને ત્યાં તો એના ચીતડે હાલ નીકળી ગયા. મોજડીનો શેપ આમ હોય ને, આમ શેપ હોય ને, એમ પગ વચ્ચેથી બહાર નીકળે. આખો પગ જ કાયદેસર. આખો પગ જ બહાર નીકળ્યો. હે માનસી પૂરું પૂરું આવો પણ હું કાંઈ કરતા કાંઈ નથી ખાતી, તમને ખબર છે ને, તોય ઉધરસ ન થાળી ખાધી. કેટલી દવા આપી. મોઢા ઉધરસ કહેવાય. ફૂલે આ તો એવી જ થઈ ગઈ છે. તો એમાં તો પણ એનું કાંઈ હાલે નહીં ને પણ નથી ખાધી. પૂછો, દાળ ભાત સિવાય કાંઈ નથી ખાતી. એવું નથી. એ તો હવે એકવાર થઈ ગઈ છે ને હવે હરખું ન થાય ત્યાં સુધી એમાં કઈ ફેરફાર થાય એમ નથી. લાઈ હું કરી દઉં. ઊભી થઈ જા. એ હું કરી નાખું. જા તું જા. આગળ નાખો, આગળ. ઓલી છોકરી સવારની બળ કરતી હશે ને તો એટલું થયું હોય છે. અરે પણ નકરું એને જ કામ કરવાનું એમ. પણ પેલા હોય તો પરાવો, દોરો તો એ બધું રેડી જ છે. દોરોય છે એટલો જ જોઈએ. મારે નો જાજો દોરો જોઈએ. પછી આ દેખાતું નથી ગોગલ્સમાં. આ ઝીણું મેડમ નથી દેખાતું ગોગલ્સમાં. અને ઓલરેડી મારા નંબરના આ ચશ્મા નંબરના જ છે. તો આમ નમ તો કાંઈ નહીં દેખાય એમ. આને ભાઈ કહેવાય. શું કહેવાય? ભાઈ. હુવારના મારી સેવામાં હતા. હુવારના એમ નથી પણ એક વખત જોયું વટાણા તો આ જોયું. આમ જોયા હો ડેકોરેશન. હા એમ રૂમમાંથી હલાય રસોડામાંથી હાલો તો એમ જ થાય. તોડી નાખી. જોયા હોત ખરા તમે ડેકોરેશન. વિશું એ ખબર કે નહીં? હા મેં એને કીધું. મેં કીધું ઓલી ઘરની એક સિંગલ ખુરશી હતી ને એનો ઉપર ચડીને અમે બધું લગાવતા હતા. આમાં છે જ ઓલરેડી. પણ ઈ રેકોર્ડ એક નહોતું થયું. ફાટ દઈને અવાજ આવ્યો. મેં કીધું આમ નીચે જોયું ને તો થોડીક એવી તૂટીને મેં નીચે ઉતરી જાવ. આને લઈ જવા જેવું રહેવા દઉં છોકરી. આઈનું છે મારે લઈ જવાનું નથી. હાડી કેમ પાટેલું પાડી દે. તમારે ઉપાધિ કોને હતી વધારે? કાલ રાતે મને કીધું. બે દી થી એને કહું છું કે આપણે પાટલું કાંઈ એ બધું શરૂ જ રહે. પાછું તમે તો હરખા રહ્યો ને તમને ખબર જ છે હું રોજ આવું છું હવે. હમણાં લગ્ન વાળું ઘર છે. પણ આ આમાં હા તો એ જ તમારે છેલ્લે દિવસ જાન આવશે ને ત્યારે તમે રસોડામાં જશો. તો હે એમાં છે. જાતી હતી દલબી ભાઈ કે તું દૂધ લેવા જાશો. મેં દા બસ કે બોઈલીને મેં તું સમજી ગઈ તું કે બોઈલ. ચલો અત્યારે હવે અહીંયા બ્રાઇડલના ઘરે નહીં વાવાઝોડાના ઘરે આપણે કાંઈ કામ નથી. અત્યારે લેડીઝ કામ ચાલુ થયું છે એટલે એ લેડીઝ કામ એનું પતાવે ને એની તબિયતને થોડુંક ધ્યાન રાખે. ચલો મેડમજી ચાવી જો અહીંયા તમારી છે બરાબર. હાલો શોભાબેન તમે તમારું લેડીઝ કામ પતાવો. અત્યારે મારું કાંઈ કામ નથી. પછી અમે ડેકોરેશન કરીએ રાતે. આ થોડું ઘણું બાકી છે ને એ બધું ક્લિયર કરી નાખવું છે. આજ પૂરું કરી નાખવું છે. અહીંયા બધા દરવાજામાં ને એમાં મારી દઈએ તો હાલે ને. હા એ તમે જમી લ્યો ને પછી આવ્યું. સામે છે ને વાવાઝોડાનું ઘર છે અને આ છે વેડિંગ પ્લેસ. આ ક્યાં તમે શું નવું કરવાના છો? પછી આ ટાવર તો થઈ ગયો ઊભો. પછી આમાં કઈ રીતનું છે મને નથી ખબર આ વખતે. શાંતિ છે. તમે આમાં શું કરવાના નવીન એ તો કહો મને, તો મને કંઈક ખબર પડે. હજી આની ઉપર એક થશે હજી એમને. આ પૂરું ને હાઈટ પૂરી કે એની ઉપર હજી એક મારવાનું નહીં ને? અહીંથી આમ ગજીબો એ ટાઈપનો આખામાં ગોળાઈમાં થશે ને આખામાં.
તો કંઈક નવું લાગશે. સરસ લ્યો. પછી હા નવું કાપડ લાવ્યા છો ને પાછા જૂના મારી દેતા નહીં. જૂના નો હાલે તો હવે તમારી સોસાયટીમાં કંઈક નવું કરીને પછી કે જૂના હોય એ બધું નવું જ. મેહુલભાઈને ફોન કરાવે કે બધું નવું જ જોશે, જૂનું કાંઈ નહીં ચાલે. ये क्या लेके आया मेरे दोस्त? મને શું કહે ખબર? મને કે પપ્પા તમે તમારા કામમાં ને લગ્નમાં ને એમાં તમે નકરા વ્યસ્ત રહ્યા કરો તો મારું કોણ એ કે. મેં કીધું તારે તારો પપ્પા કે દિવસનો બોલ જડતો નહોતો ફૂટબॉल, मेरे बच्चे का अच्छा वाला फुटबॉल मिल नहीं रहा था, हम लेके आए मैडम जी बढ़िया वाला. એ એક ફાયદો થયો. હવે ગામમાં આજે એ એક સાબિત થયું કે બ્રાન્ડેડ સારી વસ્તુઓ પણ મળવા માંડી છે હવે. વિકાસ નહીં, આમ માણસો, સાવરકુંડલાના માણસો વિકાસ. અચ્છા લગા એમાં લગાડવું છે. ઓકે લગાવી દઈશું ગોપી દીદીની ગિફ્ટમાં. એને ભાઈ ગોપી દીદીની ગિફ્ટની એને ખબર પડવા માંડી છે. મોટો થઈ ગયો બાળક અમારો. हमारा बच्चा बड़ा हो गया है, बड़ा होने लगा है. तारू गोठवी नाखो है सबन बबन गोठवी नाखो. इतना बड़ा नहीं हुआ इतना बड़ा नहीं हुआ, उसको नहलाना पड़ता है अभी. आजा मम्मी तारू केવું કે વ્લોગમાં નાથે નાય જ લઈશ. હા તું એમ કહે એને બદનામ કરમાં કહી દે પરસુ બદનામ ન કરો. તો બાસ્કેટબોલ હતો કીધું હોત તો એ લઈ દે. ત્યાં હતા મેડમ બધી સુવિધા હતી, બાસ્કેટબોલ, વોલીબોલ, પછી એમાં અલગ અલગ સાઇઝ. એટલે મને આજે ઘણો આનંદ થયો. આનંદ ચલ રહા હે. લાવ તને કોથમરી કાપી દો. ઝુમ ઝુમ ઝુમ. કેટલા દિવસે મેડમ? ઘણા દિવસે. આનો વારો નહીં, છપ્પાનો વારો ઘણા દિવસે હાથમાં લીધું એને. મને ભૂલાઈ ન જાય ને એવું મને એ બીક લાગે કે મારી સ્કિલ પછી જતી ન રહે. માંડ કરીને એટલો રાગે પડેલો છે મારી સ્કિલ. 100% સાચે મેડમ થઈ જ તે. અને આ વખતે માગે કે કંઈક દે કે આને હું કંઈક કરાવું એની પાસે કામ એમ. स्किल जलवाएली रखवी पड़े क्योंकि हम शुरू तो वहाँ यहीं से हुए हैं. એટલે આ સ્કિલ તો કેમ જવા દેવી. देखिए हो गया ना अच्छा वाला. The next day. ગુડ ઇવનિંગ. સ્વાગત છે એ જ વ્લોગમાં ફરી વખત આપ સૌનું. કેમ કે ડે ચેન્જ થઈ ગયો છે અને અમારે હવે નક્કી નથી રહેતું ક્યારે બંધ થાય ને ક્યારે વ્લોગ પૂરો થાય ને. એટલે હવે કન્ટિન્યુ શરૂ છે. એવું છે ને મેડમ? એવું જ છે. સેમ વ્લોગમાં જ સેકન્ડ ડે શરૂ થઈ ગયો. કેમ કે તમને ખબર હશે લાસ્ટ વ્લોગ તમે જોયો હશે એ આજે સેમ ડેનો છે. સવારે રેકોર્ડ કર્યો, બપોરે એડિટ અને સાંજ થઈ ત્યાં પબ્લિક. કેમ પણ મેડમ? ફાસ્ટેસ્ટ. I'm surprised. Surprised? Yes. So much, yeah. Yes, very much. Very much. Okay. ચલો તમારે એકમાત્ર અત્યારે કામકાજ ચાલે છે. એકમાત્ર કા મેડમ? ફક્ત ને ફક્ત એકમાત્ર. હવે હમણાંથી તો એવું થઈ ગયું જીવનનું ધ્યેય જ જાણે સવારમાં ઉઠીને એક જ હોય. વાવાઝોડું જ હોય એમ. એવું લાગે છે. આ બધું યાદ રાખજો. ભૂલાઈ ગયું ને તો વારો પડવાનો છે. ઈ પૂરું કામ પતે એટલે પૂરું કા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મહેમાન આવ્યા મુનાભાઈ. નહીં એ ક્યાં એવી આવડત જ નથી એટલે જ તો પ્રશ્ન છે આ બધો. થેલા ભરીને આવ્યા છીએ. એ જોવાનું કાંઈ નથી હો એમાં. જોવાની કાંઈ વાત જ નહીં. જો ફૂલ જમાવટ વાળી મહેનત કરી નાખી છે મેન અભિભાઈ બે. અભય આ એટલે ઓન કેમેરા એટલે છે કે યાદ રહે છેક સુધી કે અમે મહેનત કરીએ છીએ. શોભાબેન રેડી? જોવો તો શાદી. હા ગોપીબેન ની શાદીમાં ફૂલ
મહેનત ને ફૂલ શણગાર હજી બાકી છે અંદર નો, પણ એ હવે કાલ આવવાનો છે, કાલ કરશું. જાઓ હવે તમે તમારા કામમાં વ્યસ્ત રહો, ખાલી જોવા જ બોલાવ્યા હતા, બરાબર છે ને? એમ સરસ મજાનું થઈ ગયું છે, સિરીઝ બિરીઝ શરૂ થઈ ગઈ. આ એ કાલનું કાલ, પણ અત્યારે જ્યાં હતું ત્યાં મૂકી દો એટલે નડે નહીં અને જડે, નડે નહીં અને જડે ટાઈમે. ડબલમાં પછી તકલીફ ના પડી જાય પહેલા. ક્યાં ફરી આવ્યો? रमता तो चल पोहा लेके आते हैं. मैगी है घर पे? क्या खाना है तेरे को? पोहा खावाना है. अब मेसी और मैं रोनाल्डो. ओके चल बैठ जा मेरे दोस्त, बैठ जा, बहुत काम है अभी. मैं भी चलूंगा. किधर? ये माणસો રાખી લેવાના હોય, હાથે થોડું એ બધું કરવાનું. આપણે ભલે ને હાથે બધું કરીએ સુશોભન. ઓહો, બ્રાઇડલ ઇન ધ હાઉસ. શું કાર્યક્રમની રૂપરેખા છે? એટલે બ્રાઇડલ મેં કીધું કેમ અત્યારે અહીંયા પણ સાદું ભોજન જમવા માટે બ્રાઇડલે નહીં, એને ઈ જ ખવડાવવાનું છે હમણાં. પછી આ સેમ બ્લોગમાં બધાને ખબર છે ઠો 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 થતું હતું ને ગઈ કાલે. સરસ, કાંઈ વાંધો નહીં. આવું તારે સાદું જમવા રોજ આવી જવું, ડોન્ટ વરી. રોજ આવી જવાનું ને તમ તારે. પછી ત્યાંથી ધક્કો ખાવો સ્પેશિયલ. હે મેડમ? પછી ત્યાંથી ધક્કો ખાવો.